ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર મેડમ ભીખાઈજી ગામના વંશજો ડભોઈ તાલુકાના બાણેજ ગામમાં 3 પેઢીથી વસે છે. ભારતના આઝાદી પર્વે આડે એક સપ્તાહનો સમય બાકી છે. આ દિવસે ઠેર ઠેર ભારતના તિરંગાની સલામી અપાશે. ભારતના રાષ્ટ્રધ્વજનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે. ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનાર મેડમ ભીખાઈજી કામા હતા અને તેમના વંશજો પૈકીનો એક પરિવાર વડોદરા જિલ્લાના ડભોઈ જિલ્લાના બાણેજ ગામમાં રહે છે. મનીષભાઈ કામના દાદા દોરાબજી મેડમ ભીખાઈજી કામના પતિ રુસ્તમજી કામના પરિવાર સાથે સંકળાયેલા હતા, જે 20 વર્ષ સુધી સરપંચ રહ્યા હતા. ભીખાઈજી કામા મુંબઈના હતા અને તેમના લગ્ન મુંબઈના વકીલ રુસ્તમજી કામા સાથે થયા હતા. રુસ્તમજી કામાનો પરિવાર મૂળ ભરૂચમાં હતો, જે ભીખાઈજી કામાના સસુર પક્ષના હતા. સાજીરાવ ગાયકવાડે બાણજ ગામમાં તેમને 450 વીઘા જમીન આપી હતી અને તેઓ આ ગામના 20 વર્ષ સુધી સરપંચ રહ્યા. દોરાબજી કામના બીજા પત્ની પારસી નહોતા અને તેમનાથી તેમને 2 સંતાનો થયા હતા. આ પૈકીના તેમના એક પુત્ર જમશેદજીના 5 સંતાનો હતા, જેમાં 3 ભાઈઓ અને 2 બહેનોનો સમાવેશ થયો હતો. આ 2 બહેનો વિદેશમાં છે, જ્યારે 3 ભાઈ પૈકી 2નું નિધન થઈ ચૂક્યું છે. બાકી રહેલા મનીષભાઈ છે, જેમણે પણ બિનપારસી મહિલા સાથે લગ્ન કર્યા હતા. મનીષભાઈ તેમના પત્ની શકુંતલાબેન અને પુત્ર હોમીભાઈ બાણજ ગામમાં જ રહે છે. મનીષભાઈ કામા અને તેમનો પરિવાર આજે પણ પારસી પરંપરાઓનું પાલન કરે છે. જોકે મનીષભાઈને તેમના દાદા અને રુસ્તમજી કામા વચ્ચે શું સંબંધ હતો તેની જાણકારી નથી. અમે બાણજ ગામમાં ડભોઈ તાલુકાના બાણજ ગામમાં રહીએ છીએ અને પારસી ધર્મ નિભાવીએ છીએ. અમારા પૂર્વજો ભીખાજી કામાના અમે વંશવારસો છે. એનું અમને ગૌરવ છે અને દેશ માટે અમારા પારસી સમાજે જે સેવા આપી, યોગદાન આપ્યું, એનું અમને ગૌરવ છે અને અમે પણ એ યોગદાન આપવાની કોશિશ કરીશું. ક્યારે આ રાષ્ટ્રધ્વજ પહેલો અમને ફરકાયો હતો? 1906માં. અમે હાલ બાણજ ગામમાં રહીએ છીએ અને બાણજ ગામ ડભોઈ તાલુકાની અંદર આવેલું છે, વડોદરા જિલ્લો. અને અમે અહીંયા હાલમાં પિતા પુત્ર બંને રહીએ છીએ. અમે પારસી ધર્મ પાળીએ છીએ અને અમને એમના પ્રત્યે ગૌરવ છે કે અમારી કોમે કે અમારા સમાજે જે યોગદાન આપેલું છે એના પ્રત્યે. અને અમે મેડમ ભીખાજી કામાના વંશજો છીએ, જે એમને દેશ માટે જે ઘણું બધું યોગદાન આપેલું છે. જેમને જર્મનીમાં 1900ની સાલમાં એમને ઝંડો ફરકાવેલો હતો અને એમનું અમને ઘણું ગૌરવ છે કે દેશ પ્રત્યે એમને આટલું બધું સહાય કે યોગદાન કરેલું છે. પહેલો ઝંડો છે ભારત માટે? હા, પહેલો ઝંડો છે. ક્યાં ફરકાયો? જર્મનીમાં. પછી તમે શું કાર્ય કર્યા? ત્યારબાદ એમને કંઈક બીમારીના ચાલતે ત્યાંથી પાછા અહીંયા ઇન્ડિયા પાછા ફરેલા હતા જે તે સમયમાં. હાલમાં એ 1900ની સાલની વાત છે એ. અને અમારા જે પરિવાર છે એમને પણ દેશ માટે ઘણું બધું કરેલું છે. જેવી રીતે કે મારા દાદા સરપંચ હતા, મારા પરદાદા પણ સરપંચ રહી ચૂકેલા છે, ડભોઈ તાલુકાના કાર્યકર્તા હતા, જિલ્લા સરપંચની ચૂંટણી લડેલા છે. ઘણું બધું યોગદાન આપેલું છે દેશ પ્રત્યે. હવે તમે શું કરવા માંગો દેશ માટે? અમે હાલમાં દેશ માટે તો અમે સેવા કરીએ જ છીએ. હાલમાં સરપંચની સાથે અમે જોડાયેલા જ છીએ અને એમને ઘણો સહાય કરીએ છીએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.